लो भाई पेमेंट अभी तो भैया ले गया है, भाई की गाड़ी अभी ठीक नहीं थी तो भाई की गाड़ी लेकर आया। તમારે 50 ને તો શું પ્રોબ્લેમ હશે? શું પ્રોબ્લેમ હશે આમાં? કહી રહ્યા છે કે આમાં વાલગોળાની તે પ્રોબ્લેમ છે, તે વાલગોળો જે આવે તે આખો તૂટી ગયેલો છે, તો એનો વાલગોળો આપણે બદલાવવો પડે, તો આપણે આપણા મેન ઠેકાણે પોગી જાય ગાઈસ, ઠીક છે કઈ છે, અને જો પ્રોબ્લેમ કંઈ સોલ્યુશન થતું હોય ગાઈસ તો આપણે તે પ્રોબ્લેમનું સોલ્યુશન કરી નાખીએ, કારણ કે ભાઈને બહુ દિક્કત પડે છે આ બાઇકમાં. એ પાછળ કંઈ વાલગોળાનો પ્રોબ્લેમ છે તો તેમાં હવા ચાલી જ જાય, ગમે એટલી હવા કરો ને તો બી હવા ચાલી જાય. હવે મેં સુરતીમાં બોલવા લાગી ગયો તો સુરતીમાં તમને સુરતીમાં સાંભળવાની મજા આવે કે મને કાઠિયાવાડી મને કોમેન્ટમાં જણાવજો ગાઈસ, ઠીક છે. હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. અને આ વ્લોગ હું ઘણા ટાઈમ પછી બનાવું છું. કેમ? કારણ કે એનું એક મોટું રીઝન હતું, એ હું તમને વ્લોગમાં કહીશ. કારણ કે આ વ્લોગ આપણી જૂની ચેનલ હીરો મોટો વ્લોગરવાળી જે ચેનલ હતી એમાં આપણો આ વ્લોગ આવવાનો છે, અને તેમાં કાઠિયાવાડીમાં જ તે વ્લોગ આવવાના છે, ઠીક છે. તો એમાં અમે અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ એ હું તમને વ્લોગિંગમાં બતાવીશ. આપણે પહેલાં પ્રોપર આપણું હેલ્મેટ પહેરી લઈએ, એમાં હું તમને આવડો માઉન્ટ કરીને હું તમને બધે એમાં પ્રોપર માહિતી આપીશ ગાઈસ, ઠીક છે. તો ઘણા ટાઈમ પછી આવડો વિડીયો હું બનાવું છું, તો આ વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સપોર્ટ આપવાનું ભૂલતા નહીં, કારણ કે એ ચેનલ ઉપર મેં કમસે કમ 8-9 મહિનાથી કોઈ પણ વિડીયો મેં એમાં મૂકેલા નથી, એટલે આ વિડીયોમાં તમે સપોર્ટ આપજો ગાઈસ, ઠીક છે. તો હું અત્યારે પહેલાં મોટો વ્લોગિંગ સેટઅપની અંદર આવી જાઉં ગાઈસ, ઠીક છે. તો હેલો ગાઈસ, તો તમે લોકો જોઈ રહ્યા છો કે હું આવી ગયો છું મોટો વ્લોગિંગ સેટઅપની અંદર. તો આ છે અમારી આખી રૂમ. આ આખી રૂમ અમે કમ્પ્લીટ કરાવેલી છે. અત્યારે નીચેનું બધું કામ અમારું બાકી હતું, તો એ બધું કામ અત્યારે પેન્ડિંગમાં રાખેલું છે. ને આ અમારી ટેરેસ છે, આખું મોટું જબર ટેરેસ તમે જોઈ રહ્યા છો. અને ઘણા લોકો અમને એમ પૂછે છે કે ભાઈ તમારું ઘર ક્યાં આવેલું છે, તો મેં તેનું ફૂલ આખો વિડીયો મેં એક બનાવવાનો છું, આ ચેનલ ઉપર આવી જશે ગાઈસ, ઠીક છે. તો અત્યારે ખોટો ટાઈમ આપણે બગાડતા નથી, અને અમારે જે જગ્યા ઉપર જવાનું છે તે વિડીયોને આપણે કન્ટિન્યુ કરીએ ગાઈસ, ઠીક છે. મારી મમ્મીને કહી દો કે અમે લોકો જઈ રહ્યા. બા અમે જઈએ છીએ. હારું, તો ગાઈસ અમે મમ્મીને કહી દીધેલું છે. હવે આપણે નીચે ઉતરી જઈએ. આ બધા આખો વિડીયો તો હજી આખો બનાવવાનો બાકી જ છે ગાઈસ, ઠીક છે. તો આમાં શું કરવાનું બાકી છે એ બધો વિડીયો હું તમને આખો વિડીયો બનાવીશ ગાઈસ, એમના માટે સ્પેશિયલ. અને અત્યારે પપ્પા નીચે વાટ જોઈ રહ્યા છે, તો ફટાફટથી ગાઈસ નીચે ઉતરી જઈએ. અને એક બીજા વિડીયોમાં ક્યુટવાળો વિડીયો આવવાનો છે. ક્યુટ એક બહુ મસ્ત ક્યુટ બચ્ચા છે ગલવડિયાના, એ હું તમને બતાવીશ ગાઈસ, ઠીક છે. તો અત્યારે પપ્પા નીચે વેઇટ કરી રહ્યા છે, અને આપણે નીચે ઉતરી જઈએ પહેલાં, ઠીક છે ગાઈસ. તો અહીંયા અમારા પપ્પા રેડી છે, અહીં જો ઊભા. અને અમારે જવાનું છે, આ ગાડીમાં કંઈ પ્રોબ્લેમ આવી ગઈ છે, આ પાછળનો ટાયર બેસી જ જાય છે, ગમે એટલી હવા પુરાવીએ, ગમે એટલું કરીએ. જો આ ટાયરમાં શું પ્રોબ્લેમ આવેલ છે એ અમારે ચેક કરવા જવાનું છે. તો ચેક તો કરાવે, લોકો એમ કહે છે કે આનો વાલ ગોળવા બદલાવવો પડશે. તો કંઈ નહીં, એ આપણે બદલાઈ આવીએ, અને તમે વિડીયોમાં બન્યા રહેજો. ગાડી એક તો પાછળ નથી આવતી, એનું શું કરવું કહીશ કે ખબર નથી પડતી. હા ચડી ગયો. કરી દીધી આપણે આપણી ગાડી સ્ટાર્ટ, અને હવે આપણે જઈએ છીએ એને બતાવવા માટે, રિપેરિંગનું કંઈક કરાવીએ. બેસી જાઓ પપ્પા. અમે કંઈ છોકરા પથ્થર લઈ જઈ રહ્યા છે, તો પપ્પા જોવે છે આ લોકો શું લઈ રહી જઈ રહ્યા છે. હજી પેલો છોકરો જો પથ્થર વીણે છે, ગોળ ગોળ પથ્થર. આપણે એને પૂછીએ પહેલાં કે શું કરવાનું છે પથ્થરનું. તો બે જ આવી પુરાઈ લેવું, એ કંઈક કરીએ હમણાં. તો એ પથ્થરનું શું કરવાનું? એટલે એને શું કરવાનું? પૂંજવાના. એ છોકરો એમ કહે છે કે શાલિગ્રામ કહેવાય ગોળ પથ્થર. શાલિગ્રામ શું કહેવાય તો ગઈ મને નથી ખબર,
એ કહે છે કે પથ્થરને પૂંજવાના એમ. એમાં કંઈ ભગવાન હશે કંઈ શાલિગ્રામ કહે છે? તો તમને લોકોને જો ખબર હોય તો વિડીયોમાં કહેજો. આપણું કોમેન્ટ બોક્સ આખું ખાલી જ પડ્યું છે તમારા માટે સ્પેશિયલ. તો આપણું વિડીયોનું કોમેન્ટ બોક્સ છે તે આખું ભરી દેજો. વિડીયોમાં શું તમને લાગે છે, તમને શું દેખાય છે, અને શાલિગ્રામ શું કહેવાય તે પણ મને કોમેન્ટમાં કહેજો ગાઈસ, ઠીક છે? તો આપણી જે હું તમને હમણાં જ કીધેલું એ પ્રમાણે કે આપણી જે જૂની જે ચેનલ હતી હીરો મોટો વ્લોગરવાળી, તો એ ચેનલનું નામ આપણે બદલીને આપણું નામ રાખવાના છીએ હિરેન વ્યાસ કાનેકર હિરેન વ્લોગ્સ. એ બે નામમાંથી તમને લોકોને કયું નામ પસંદ આવે છે તે મને કોમેન્ટમાં જણાવજો ગાઈસ, ઠીક છે? તો એના આધારે આપણે આપણા ચેનલનું નામ બદલી નાખશું અને આપણી નવી ચેનલ ચાલુ કરશું. આ વોચમેન કાકા, સીતારામ કાકા, આ વોચમેન કાકા જ્યારે હું નીકળું ત્યારે મને સીતારામ કરે. સીતારામ કરીને જ હું વોચમેન કાકાને જવા અહીંથી ગાઈસ, ઠીક છે? તો એ વોચમેન કાકા બહુ સ્વભાવના સારા છે. તો અત્યારે ટાઈમ નથી બગાડતા ને આપણે પાછલા ટાયરમાં થોડીક હવા ઓછી છે ગાઈસ, ઠીક છે? તો આપણે પહેલાં હવા પુરાવી લઈએ, નકર જો હવાની હોય ને તો પાછળનું ટાયર બેસી જશે અને ટાયર પણ ફેલ થઈ જશે. 1200 રૂપિયાની તો આમણે મળી જવાની. એટલે પહેલાં આપણે હવાવાળાની કંઈક દુકાન ગોતી લઈએ. અને આ સિગ્નલ તો યાર બધી જગ્યાએ સિગ્નલની પ્રોબ્લેમ, જ્યાં જાઓ ત્યાં સિગ્નલ. તો આપણે પહેલાં હવાનું કંઈક કરીએ. મેં સિગ્નલ ક્રોસ કરી નાખ્યું ગાઈસ. સિગ્નલ ક્રોસ કરીને આપણે નીકળી ગયા છીએ. કંઈ નહીં, ચલાણ પાડશે બીજું તો શું. તો સિગ્નલ ક્રોસ કરીને નીકળી ગયા અને આપણે આમાં થોડીક એવી હવા પુરાવી લઈએ. પહેલાં હવા પુરાવી લઈએ તો આપણે આપણા જે રિપેરિંગ કરાવવાનું છે એ બધું કરાવી લઈશું ગાઈસ, ઠીક છે? હા, ક્યાં હશે હવે પંચરવાળો ક્યાં હશે બાપા? પંચરવાળો ક્યાં હશે? પપ્પાને પણ ખબર નથી પંચરવાળો હવે ક્યાં હશે. ને અમે અત્યારે પહોંચી ગયા કંતારેશ્વર મંદિર, મહાદેવનું મંદિર. અહીં એક છે પણ તે સાયકલવાળો છે, સાયકલને આમાં હવા પૂરે, આમાં તો નહીં પૂરી આપે. તો કંઈ નહીં, આ ગાડી પપ્પા કહે છે જોઈ લઈએ, આ ગાડી કશે હોય તો. અને આ જોઈ રહ્યો, મળી ગયો. આ પીળા કલરની ટ્યુબ ટીંગાઈ છે ગાઈસ. થોડીક એવી હવા પુરાઈ લઈએ પહેલાં આપણે આમાં, પછી આપણે જગ્યાએ પહોંચી જઈએ જ્યાં રિપેર કરાવવાનું છે ત્યાં, ઠીક છે ગાઈસ? ભાઈ આમાં થોડીક હવા પૂરી દેજો ને. સાવ ટાયર બેસી ગયું છે, જો કરીએ ત્યારે ખબર પડે. આખું ટાયર બેસી જાય છે. એનો વાલગળો કરે પ્રોબ્લેમ છે એમ દુકાનવાળા કહેતા હતા. તો કંઈ નહીં, જોઈ લે. આ છે કંતારેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા પંચરવાળો એક છે તો ત્યાં અમે આવેલા છીએ અને થોડીક હવા પુરાઈ લઈએ પછી આપણે જઈએ આપણા રસ્તા પર ગાઈસ, ઠીક છે? એટલે ભાઈ આમાં શું પ્રોબ્લેમ હશે આમાં? આપણે એમ કહી રહ્યા છીએ કે આમાં વાલગોળાની તે પ્રોબ્લેમ છે. તે વાલગોળો જે આવે તે આખો તૂટી ગયેલો છે, તો એનો વાલગોળો આપણે બદલાવવો પડે. તો આપણે આપણા મેન ઠેકાણે પહોંચી જાય ગાઈસ, ઠીક છે? તમને લોકોને આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં કહેતા રહેજો ભાઈ, કારણ કે તમે જો કહેશો તો એનાથી અમને હિંમત મળશે અને અમે આગળ વધતા રહીશું. અને અમારે આમાં કંઈક નવું તમને જાણવાની પણ મજા આવશે ગાઈસ, ઠીક છે? તો અત્યારે હવા થોડીક પુરાવી લીધી અને હવે ગાડી સ્ટાર્ટ કરીને આપણે જગ્યા ઉપર જઈએ જ્યાં સરખું કરાવવાનું છે ત્યાં. આમ તો પ્રોપર લાલ દરવાજા જવાનું છે. લાલ દરવાજા ખોડિયાર માતાનું મંદિર છે ત્યાંની બહુ બધી ગેરેજવાળા છે, તો ત્યાં જઈને કરાવી લઈએ. આ છે કતારગામ મહાદેવનું મંદિર, આ એનું સર્કલ. અહીંથી સીધા અમે જવાના છીએ લાલ દરવાજા. જો પ્રોબ્લેમ કંઈ સોલ્યુશન થતું હોય ગાઈસ તો આપણે તે પ્રોબ્લેમનું સોલ્યુશન કરી નાખીએ, કારણ કે ભાઈને બહુ દિક્કત પડે છે આ બાઇકમાં. એ પાછળ કંઈ વાલગોળાનો પ્રોબ્લેમ છે તો તેમાં હવા ચાલી જ જાય, ગમે એટલી હવા કરાવો ને તો બી હવા ચાલી જાય. હવે મેં સુરતીમાં બોલવા લાગી ગયો. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. તો સુરતીમાં તમને સુરતીમાં સાંભળવાની મજા આવે કે મને કાઠિયાવાડીમાં મને કોમેન્ટમાં જણાવજો ગાઈસ, ઠીક છે? તો આ ગાઈસ આવી ગયું છે ખોડિયાર માતાનું મંદિર. તો બોલો ખોડિયાર માતાની જય ખોડિયારમાં.
તમે બધા પણ દર્શન કરી લો ગાઈસ. કોમેન્ટમાં લખી દેજો જય ખોડિયારમાં. તો અહીંયાથી રોંગમાં તો નહીં જવાય કદાચ, નથી જવાતું, ફેરવીને જ લઈ જવી પડશે ગાઈસ, નહીં જવાય ત્યાંથી. રોંગમાં જશું તો પાછા સિગ્નલ તોડશું ગાઈસ અને સીધો મેમો આવી જાય ઘરે. એટલે એ ખોટી આપણે મગજમારી નથી કરવી. અહીંયાથી ક્યાંથી જવું હવે? કંઈ નહીં, વચ્ચે જગ્યા છે, એમાંથી ગળી જાય ફટાફટ. જો અહીંથી પણ બધા સામે આવે, પીપી કરતા રહીએ અને પોગી જાય આપણે ઠેકાણે. જોની કાકો અનફટેડ નાખે જે આ બધા ગેરેજવાળા છે. તો અહીંયા કદાચ ગેરેજવાળો આપણે ફેમસ છે અહીંયા અશોક કરીને, આજુરો આગળ અશોક, એને પૂછી લઈએ શું પ્રોબ્લેમ છે. જો એનો પ્રોબ્લેમ સોલ્યુશન આવી જાય તો આપણે કરાવી લઈએ ગાઈસ, ઠીક છે. આ છે અશોક ઓટો પાર્ટ્સ. અહીંયા તમને બધી કંપનીના બધી બાઇકના પાર્ટ્સ તમને મળી રહી, બધી પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા પણ મળી રહે ગાઈસ. તો આપણે પહેલાં પૂછી લઈએ શું પ્રોબ્લેમ છે અને બધું જાણી લઈએ ગાઈસ, ઠીક છે. પાછળનો વાલગોળો ચેન્જ કરવાનો છે આમાં. ગમે એટલી ના ઓલે પુરાવીએ ને હવા, બધી હવા નીકળી જ જાય છે. હે सिन्हा कितने का आएगा? पूछ लो कितने का आता है। 50 रुपये फिटिंग का होता है, वाल फिटिंग का। हाँ, और वाल पूछ लो कितने का आता है। कोई बात नहीं। हाँ, एक्टिवा बोल लेगा। एक्टिवा हाँ, मेट्रो या एक्टिवा कोई भी बोल। આ પેલી મેસ્ટ્રો છે ને, મેસ્ટ્રો ને નાલો વાલ ગોળો વહી ગયો છે. 50 रुपये का है। કાંઈ નહીં, ના એક આપજો ને. एक्टिवा का वाल दे दो। ફિટિંગ તો થઈ જાય ને? हाँ થઈ જાય, મજૂરી ले लो। કાંઈ નહીં. આ વાલ ગોળો છે, આ કંઈક 50 રૂપિયાનો આવે ગાઈસ. આ વાલ ગોળો 50 રૂપિયાનો આવે. ચેન્જ કરાવીને જોઈ લે જો શું પ્રોબ્લેમ આવે છે. વાલ ગોળો ચેન્જ થઈ જાય, ટાયર બધું બદલી નાખે, હવા ભરાઈને પછી જોઈ લે કેમ છે કેમ નહીં, પછી આમાં ખબર પડે ગાઈસ, ઠીક છે. વિડીયો હું આ બનાવું છે તો પહેલાં ભાઈ જો ને ક્યારના આમાં જોયા કરે કે પેલો શું બનાવે છે બંધો, કંઈ ખબર નહીં પડતી. મેં હમણાં તમને વિડીયોમાં કીધું ને કે બધા લોકો વળીને જોવે આ શું કરે છે, શું કરે કંઈ ખબર જ નહીં પડતી તેમ. પેલા કાકા તો જો ક્યારના ત્યાંથી બેઠા મને જોવે બોલો શું કરે છે. કોઈ નહીં, જોવા દો યાર. જો એ પેચે કંઈ નાખ્યા અંદર. થોડે મારે છે વ્હીલને. ઓહો ગયું, નીકળી ગયું. એક વાત તો છે ગાઈઝ, આ ટ્યુબલેસ ટાયરમાં છે ને કંઈ પ્રોબ્લેમ તો જ્યારે આપણે મોટા ભાગે નથી આવતી. એમાં જે પેલો વાલગોળો જ આવે છે ને, વાલગોળો ચેન્જ કરવો પડે, કારણ કે વાલગોળો જો તૂટી જાય તો અંદરની જે હવા હોય તે બધી લીક થયા કરે અને એના કારણે પંચર જ પડ્યા કરે. અને આપણે હવા ગમે એટલી પુરાવો તો બી એનો કંઈ મતલબ નથી. તો એની કરતાં બેટર છે કે આપણે વાલગોળો ચેન્જ કરી. ભાઈ કહે છે બ્રેક દબાવીને રાખો. એ ખોલવાનું છે એમને, બ્રેક દબાવીને રાખે તો વ્હીલ ફરે નહીં. એટલે ભાઈ થોડો મારે છે ને તો આખું વ્હીલ ફરીતા જાય છે. તો ભાઈ કહે છે પપ્પાને વ્હીલ પકડીને રાખો ને તો ખુલી જાય એમ. કંઈ નહીં, खोलवा दो પછી હું તમને वीडियो कंटिन्यू करूँ. कोई बात नहीं, ब्रेक छोड़ देता हूँ. तो व्हील पूरा ओपन हो चुका है. यहाँ से वाल गोला डालते तो मैं हिंदी में बोलवा लगे. तो गाइस અહીંયાથી આ લોકો વાલગોળો ફિટ કરે છે ગાઈસ, ઠીક છે. તમને લોકોને વિડીયો કેવો લાગે મને કોમેન્ટમાં જણાવજો.
મેં ચાલો અડધું સુરતી અડધું ગુજરાતી અડધું કાઠિયાવાડી બધું મિક્સ કરતો છું. કારણ કે મેં પહેલાં હિન્દીમાં બનાવતો હતો ને તો હિન્દીનો જ તે હવે આમ રહી જાય છે. જો ઓઇલવાળું કરી નાખ્યો, આખો ઓઇલવાળો કરી દીધો વાલગોળો, બીજું કંઈ નહીં. વાલગોળો ઓઇલવાળો આખો કરી અંદર નાખે છે ગાઈસ. જો અહીંયાથી વાલગોળો અંદર એડજસ્ટ થાય. ફિટ થઈ ગયો. આવી ગયો વાલગોળો બહાર થઈ ગયો એડજસ્ટ. એવી નહીં હવે હવા પૂરીને જોઈ લેજો કેમ થાય છે કેમ નહીં, જ ખબર પડે. હવા ભરી દીધી. ફટ દેખાનો અવાજ આવ્યો. લો ભાઈ પેમેન્ટ. मैं क्या नमस्ते अंकल जी पहचानिया. हमारी तरफ से निगाहें हटा लो. अभी तो भैया ले गया है, भाई की गाड़ी अभी ठीक नहीं थी तो भाई की गाड़ी लेकर आया. तुम्हारे 50 ना तो कोई बात नहीं, हो गया पेमेंट वगैरह डन कर दिया. उसमें प्रॉब्लम क्या थी? अरे આમાં પ્રોબ્લેમ હું હતી ગઈ ખબર? આજે વાલગોળો છે ને, આ વાલગોળો આખો તૂટી ગયેલો હતો. તે વાલગોળો આખો ચેન્જ કરે એને પેલા ભાઈ એમ પૂછતા હતા કે તમે શું બનાવો, વિડીયો બનાવો કે એમ. આ વિડીયો બનાવે રાઇડર છો એમ કહી કહેતા હતા તો ભાઈ. રાઇડર તો ભાઈ નથી, નાના મુના છે એ યુટ્યુબર. ભાઈ શું કરવાના, હવે યુટ્યુબર પણ નથી, આમ તો નોર્મલ માણસ. देवा 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 मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला रे. કંઈ નહીં, જો તમારે કોઈ પણ ગાડીનો પ્રોબ્લેમ હોય તો આ પાછળ અશોક પાર્ટ્સ કરીને છે, તો ત્યાં આવીને તમે તમારું કામ કરાવી શકો છો. અને ઘડીક વારમાં જોયું ને ગાય, થોડીક જ વારમાં આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. આ કયા વાલગોળો હતો, આ તૂટી ગયેલો હતો ગાડીથી, ત્યાં અહીંથી નકરી હવા લીક થતી હતી. જો આમ તો એ આપણે ચેન્જ કરીને કાંઈ નહીં, આને જવા દઈએ, ફેંકી દઈએ. ગાઈસ સિગ્નલ ખુલી ગયું છે અને આપણે હવે ચલાવીએ. કાંઈ નહીં ગાઈસ, એટલું જ કહેવાનું હતું. વિડીયોને લાઈક કરતા જજો ભાઈ, ભૂલતા નહીં હો ને. તો બોલો ખોડિયાર માતાની જય. તો તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હોય ગાઈસ, અને તમારે પણ બાઇકમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો સીધા અહીં અશોક પાર્ટ્સમાં પહોંચી જજો, કારણ કે ત્યાં એકદમ રિઝનેબલ ભાવમાં બધું કરી આપે છે. અને એમાં પણ તમારો ટાઈમ પણ વેસ્ટ નથી જતો, અને ફટાફટ ઇન્સ્ટન્ટ કામ તમારે આમ તરત ને તરત તમારું કામ તમારા હાથમાં આપી દે, ગમે એવું કામ હોય. ઠીક, અશોક પાર્ટ્સ કરીને છે લાલ દરવાજા શોપ. તો ગાઈસ આપણે વિડીયોને એન્ડ કરીએ. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અને નવી નવી વસ્તુઓ જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, ને નવા નવા વિડીયો તમને અમારી આ ચેનલ ઉપર તમને મળતા રહેશે ગાઈસ. ઠીક છે, તો મળીએ નવા વિડીયોમાં. આ વિડીયોને અહીં પર એન્ડ કરીએ. સીતારામ ગાઈસ.